મારા દાખલા પર અસર પડે એ વરદાનજી હવે રાજ્યમાં કેવું ચાલે છે ખૂબ સરસ રીતે ચાલે છે મહારાજા ભલે વરદાનજી તો રાજ્યમાંથી હાલ ગોદીને બોલાવો ભલે હાથ વરદાન એ બોલાય ગોર દેવયા દોરે તમને રાત દરબારમાં બોલાવવાનું કોઈ કારણ ખરે ગોળજી તમારે સગાનો સુપર લઈને જવાનું છે ભલે મહારાજ પ્રધાનજી ગોળજીને સુપર આપી દો એ હારે આજ હરે મંગે
ચાલી ચાલીને ઘોર થાકી ગયા મહારાજના ચરણોમાં ભૂદેવને નમન છે અરે કહો ગુરુદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અમારા રાજમાં બનું કારણ? અરે મહારાજ હું ઉમરકોટથી આવ્યો છું ઉમરકોટના રાજા સોઢા તેમની દીકરી નેતરબાનું સપનનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે ગુરુદેવ અમને આ સગાનું શ્રીફળ ગમતું નથી. અરે આવું ના બોલો મહારાજ એકવાર તમારા પુત્ર રામદેવને તો પૂછી જો. ભલે ગુરુદેવ. પ્રધાનજી જી મહારાજ કુંવર રામદેવને બોલાવો. ભલે હાથ ભરો દાદા એ બોલાવે રામદેવ અરે વરદાનજી અત્યારે રાતમાં બોલાવવાનું કારણ? રાજાને પૂછો. અરે પિતાજી અત્યારે રાતમાં બોલાવવાનું કારણ? અરે કોઈ રામદેવ કોઈ ગોરદેવ આવે છે તો રાજાની દીકરીનું માગું લઈને તે માગું આપણે નથી શીખવાનું કારણ કે તેમની દીકરી ખૂબ કોઈ કાપડ છે તે માટે. અરે પિતાજી આ માગું મને મંજૂર છે. ભલે રામદેવ. ગોરદેવ શ્રીફળ ઝુલાવવાની તૈયારી કરો. ભલે મહારાજ. હે લીલુડા નાળિયેર ઝૂલે વીરા રામદેવ લીલુડા નાળિયેર ઝૂલે અરે ગુરુદેવ સારામાં સારા મુહૂર્ત જોઈએ. અરે ભલે મહારાજ.
આજે પહેલા રે પાના રે ગોર દેવ સા તમને સોમવાર જેવા મૃત આવે છે ભલે ગોડે તો સારામાં સારી કંકોત્રી લખી ગઈ ભલે મારે હે કેસર છાટીને લખવી ભલે ગોડે રાજી ગોડેને સારી દક્ષિણા આપી તમને દયા આપી યાજો રખે મંગે અરે પિતાજી બધી જગ્યાએ કંકોત્રી લખાઈ ગઈ છે હા ગોર રામદેવ બધી જગ્યાએ કંકોત્રી લખાઈ ગઈ છે તમારી બેન સગુણાની કંકોત્રી નથી લખી કારણ કે તેમનું સાસરું 360 દૂર છે તે માટે અરે પિતાજી બેનનું સાસરું 360 ગૌ દૂર હોય તો શું થયું બેનને કંકોત્રી હાલવા હું જાતે જ જઈશ તો ભલે રામદેવ આપણા રાજમાંથી રત્નાનો દીકરો ભલે
આજ રામ દેવ બોલાવે મજા માટે બોલાય. અરે રત્ના, તારે બેનને કંકોત્રી લઈને પિંગળગઢ જવાનું છે. અરે રામદેવ, બેનનું સાસુ 360 દૂર છે. અરે રત્ના, તારી પાસે કેટલી સાંઠો છે? મારી પાસે 750 સાંઠું છે. તેમાંથી સારામાં સારી કેટલી સાંઠો છે? બે, એક 3 વેગી ને મન વેગી. તો રત્ના, તારી મન વેગી સાંઠ લઈ અને પિંગળગઢ જવાની તૈયારી કર. થોડીક વાર તું રાજમાં આરામ કર, હું બેનને કંકોત્રી લખી દઉં. ઠીક છે. આજ રામ લે કંકોત્રી અને પિંગળગઢ જવાની તૈયારી કર. જ્યાં જ્યાં તને ભીડ પડે મને યાદ કરજે, હું જરૂરના માટે તારી વારે આવીશ. ઠીક છે. અરે અરે, હું મારા રંગને ના શોધી હતી તો મને સપનું આવ્યું. પેલા હું મારી સાસુ માને બોલાવ. હિયા દેવા વાજી બોલાવે હાહુ બાબા. તમ બોલાયા? અરે સાસુમાં, હું મારા રંગ ના શોધી તો મને સપનું આવ્યું. સપને જાવ અમે તો તદ નહીં નહીં કરો તમારા સપનાની વાત. હિયા દે સુતી રે સપના
સાસુમાં સગન ભીડ હતો અમે જોન લઈને કટકો ભીડ હતો આ તો મને સપના છે તને સાસુ તો સપના જો અમને તમે કહેવાય સપના હા આપણાને કોઈ દી સપના આયા ના અનેક સપના આવે આજકાલની સપના આવે સગન ભીડ હતો હા રત્ન લેવા આવે જુઠ્ઠી અમે 20 વર્ષ ત્યાં પૈણી ના આયા અમને હજી કોઈ સપનું નથી આવ્યું ને અમને સપના આવે ઓ આપણી સા કરો બીજા સપનાની વાત તમારે હે હોતી હા બલિયાની મેલું છું પાટું રાતી કેટલું બધું દુઃખ પડ્યું છે બાર એમને શી ખબર અરે સાસુમાં જો મારા સપના સાચા પડશે તો મને જવાની રજા આપશો તો ખરા ને અરે જ્વારામાં કામ પડી જાય પડે તો કર નાખો મારી નીચે બગાડશો નપ્પા સગી તેર પગી આવું ના બોલો સાસુમાં હે બા હા આ બીજું બધું ઠીક પણ આ 13 પગી ઈ કેવી કહેવાય તેર પગી સા સફર પગી તો મેં હાથ સફર પગી તેર પગી બધું સાથ એવો સાચી વાત છે એ આ જેના આ નાના આવ્યા છે ને પછી ઓવા. ત્યાંથી કોઈ સુખની નીંદર જ ન ભારી મારી નીંદર બગાડ ના એ તો મને સપનું આવ્યું સાસુમાં તેનો સપના દાદાનું સવારે વાત અરે સાસુમાં જો મારા સપના સાચા પડશે તો મને જવાની રજા આપશો તો ખરા ને હા ભલે સાસુ ભૂસાવર ક્યાંય જવાનું નથી ખબર છે ને બાકી તમારા સાસુ એટલે કે આપણે સાસુ અને મારો મગજ તમને ખબર છે ને હા જેઠાણી ઘડિયા ઘડિયા બદલાય બાકી બોલવાનું બંધ ચૂપ થઈ જવાનું કહું છું ને એક શબ્દ નહીં બોલવાનો બંધ થઈ જાઓ બંધ થઈ જાઓ કહું છું ખબર નથી પડતી ચૂપ થઈ જાઓ
અંદર કેવું ચાલી રહ્યું છે? ખૂબ સરસ ચાલે છે મહારાજ. પ્રધાનજી, વો આજ આપણી રાજ્યની અંદર ગાય અને ઘાસચારો કેવી રીતે ન ખાઈ રહ્યા છે? ડોક્ટર બાપુ. પ્રધાનજી, વો આજ મને ઉગતા સૂર્યના કિરણો ઝાંખાથી ખાઈ રહ્યા છે. માટે કોઈ દુશ્મન દેશનો માણસ આવતો જણાય છે. માટે રાજ્યની અંદર એવા ચોકી પૂરા કરો કે અંદર નો કોઈ બહાર નહીં ને બહાર નો કોઈ અંદર નહીં. હા બાપુ.
ડેરા વાળો રોમ સાખી રમા સોશિયલ મીડિયા અરે રે બોલો બોલો તમે બધા બોલો કે બોલીએ થોડી શાંતિ રાખો ધ્યાન કરાવો સવાર રામાપીની આરતીનો ચડાવો 1001 રૂપિયો શાબાશ મિત્રો વડીલોને નમ્ર વિનંતી બોલતા રહેજો આજે છેલ્લો દિવસ છે કાલે તમારે બોલવું હોય તો અહીંયા મંડળ નહીં હોય એટલે મનની મનમાં ના રહી જાગે નાણું મળશે પણ ટાણું નહીં મળે હા આજે ટાણું છે આરતી બોલવાનું આજે ટાણું છે તો એનો સદુપયોગ કરી લેજો આજે છેલ્લો દિવસ છે તો રામાપીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો શાબાશ નાણાં નહીં મળે હો એવા નાણાં મળશે બોલો નાણાં નહીં જડે Robo
રામા શિવાય શિવાય રામા પીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો. આરતીનો ચડાવો લેવો એક ભાગ્યની વાત છે ભાઈઓ. જેના ભાગ્યમાં હોય આરતી ઉતારી શકે. પૈસા ઘણા હોય, આરતીનો ચડાવો લેવો પણ બોલી ના શકાય ભાઈ. તો આ તો ભાગ્યની વાત છે. જેના ભાગ્યમાં હોય એ આરતી ઉતારી શકે. આ કળિયુગનો દેવ છે બાપલિયા. કળિયુગના દેવની આજે આરતી ઉતારવાની. તો કણસાગર ગામ એટલે સોનાનું બચ્ચું કહેવાય બાપલિયા. કાલે આરતીનો ચડાવો 1500 રૂપિયા થયા, તો આજે 2250 થવા જોઈએ બાબા. શાબાશ. જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. રામાપીરની આરતી ચડાવો 1 રૂપિયો. શાબાશ. જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. રામાપીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો એકવાર. જેને નાઈટ તો ભાઈ જય બોલાવી દે. શાબાશ. જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલો. રામાપીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો. શાબાશ શાબાશ. બોલતા રહેજો ભાઈઓ. વાહ જીઓ. રામાપીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો. શાબાશ. પણ ઈચ્છા હોય તે બોલતા રહેજો. રામાપીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો. થવા દો બાપલિયા, થવા દો. ઓ નટુ કાકા, હા બોલો બોલો. એક આરતીમાં 100 રૂપિયા ભેગો આવે છે. શાબાશ શાબાશ. રામાપીરની આરતીમાં ટેકા રૂપિયા 100 રૂપિયા મળી આવે છે. રામાપીર એમને ઘણું ઘણું આપે બાપલિયા. તમે અમારા કાલે જે ભાઈનો બર્થડે છે તો રામાપીર સાહેબ ખૂબ પ્રગતિ કરાવી. જે જેઓ એમનો બર્થડે મારે કરવો ત્યારે રામાપીર એમને ઘણી ઘણી પ્રગતિ કરાવે બાપુ. હરે માગો
શાબાશ જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો કે હજુ આખ્યાન ઘણું બાકી છે રામાપીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો એક વાર જેને પણ ઈચ્છા હોય તો ઝડપથી બોલો રામાપીરની આરતીનો ચડાવો 1001 રૂપિયો 2 વાર જાય છે ભાઈ જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલો સમાજ આરતીમાં ટેકા રૂપે 10, 20, 25, 50 બોલી શકો છો તો જેને પણ ઈચ્છા હોય તો બોલતા રહેજો હા બાપલિયા હા જીઓ જીઓ હા કણસાગર ગામ શાબાશ આરતીનો ચડાવો 1001 રૂપિયો જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલો કોઈ ગરીબ ગરમ થઈ જાય
બોલો ડુગા એક ટેકા રૂપિયા 100 રૂપિયા મને ચાલે રામાપીરની આરતીમાં ટેકા રૂપિયા 100 રૂપિયા મળે છે. આ બાજુથી 1151 રૂપિયા. શાબાશ શાબાશ. રામાપીરની આરતીનો ચડાવો 1101 રૂપિયા. એ પ્રવીણભાઈ 1151. હા શાબાશ 1151 રૂપિયા. એ અમારી બાજુથી રામાપીરના ઘોડા જેવો, રામાપીરના દીવા જેવો 1501 રૂપિયો. શાબાશ શાબાશ. રામાપીરની આરતીનો ચડાવો 1501 રૂપિયો. એકવાર જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. વાહ મારું કંસાગર વાહ. જોજો રામાપીરની આરતીનો ચડાવો 1501 રૂપિયો. એકવાર, બે વાર, અઢી વાર. થવા દો, સારું થવા દો, એકાદું થવા દો.
2000 રૂપિયા. શાબાશ શાબાશ હા એક ગોણું ગાયું સીધા જ 500 ચડી જાય શાબાશ શાબાશ રામાપીની આરતી નો ચડાવો 2001 રૂપિયો શાબાશ ભલે. વાહ કણસાગર ગામ વાહ એ પ્રવીણભાઈ બોલો. એ અમારી બાજુથી હા. રામાપીના ઘોડા જેવો બોલો. 2101 રૂપિયો એ શાબાશ શાબાશ વાહ કણસાગર ગામ એટલે દેવી દાતારોનું ગામ કહેવાય બાપલિયા શાબાશ એ રામાપીની આરતીમાં 2101 રૂપિયો એ થવા દો એકાદ થવા દો હા બાબા રામદેવ મારો ભાલા વાળો પરણો માતી પરણો માતી હા બોલો બોલો એ રામાપીના ઘોડા જો 2501 રૂપિયો. શાબાશ શાબાશ રામાપીની આરતી નો ચડાવો 2501 રૂપિયો અને એક બીજા 200 રૂપિયા ટેકા રૂપિયા મળે છે. શાબાશ રામાપીની આરતીમાં 200 રૂપિયા એક ટેકા રૂપિયા મળે છે રામાપીને એમને ઘણું ગુણ આપે એ પ્રેમીજી વિપુલજી ક્યાં ગયા એ આજ તો તમને એકને બોલવા નહીં દેવાના થળ પકડીને બેઠો રામાપીની આરતીમાં 2601 રૂપિયો શાબાશ બોલો બોલો આજ તો નહીં પાછો પડે હા બોલો બોલો નહીં પડે એવા મોણસ. આજ તો થળ પકડીને બેઠો આ તો ટેકા જુઓ ઊંધા ટેબે. શાબાશ રામાપીની આરતીનો ચડાવો 2601 રૂપિયો
હા થળ ચાલો કોક હાથમાં અમે ચાલીને બેસી ગયા હવે આવો હામાં રામાપીની આરતીનો ચડાવો 2601 રૂપિયો હા બાપરિયા હા બોલો બોલો આ બાજુથી 3000 રૂપિયા શાબાશ શાબાશ વાહ કણસાગર ગામ રામાપીની આરતીમાં 3001 રૂપિયો વાહ હા આ બે ગીત ઠપકારા 3000 પહોંચી ગયો હજુ એક ઠપકારો પહોંચે ના પહોંચે કહેજો શાબાશ શાબાશ ઓ મોટુ કાકા બોલો બોલો હા 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 આવા દે કરું
ઓ નટુ કાકા કેમ ડરી ગયા? બોલો બોલો. ડરી ગયા તો રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો. શાબાશ બાપલીઓ, જેને પણ ઈચ્છા હોય બોલતા રહેજો. આ તો ભાગ્યની વાત છે, જેના ભાગ્યમાં હોય આરતી ઉતારી શકે બાપલિયા. તો રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો. હા હા શાબાશ, જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. રામાપીની આરતીનો ચડાવો 3001 રૂપિયો. એક જણ ના બોલ્યો તો 4-5 જણ ભેગા થઈને બોલ તોય 5000 જ જતી રહે બાપને. હા, જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. રામાપીની આરતીનો ચડાવો 3001 રૂપિયો. ચાલશે ભાઈ, જેની ઈચ્છા હોય ઝડપથી બોલજો. રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો એકવાર. હજુ પણ મનની મનમાં ન જાય, આજે છેલ્લો દિવસ છે. રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો બે વાર. જાય છે ભાઈ. રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો 8 વાર. હજુ મનની મનમાં ના રહી જાય ભાઈ. રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો 3.5 વાર. હવે જય બોલાઈ જશે. જેની પણ ઈચ્છા હોય તો ઝડપથી બોલજો. રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો 3.5 વાર. જાય છે, જવા દઈએ ભાઈ. હા દીપક ઠાકોર. શાબાશી થવા દે. હા ચલો, પછી જય બોલાઈ દઈએ. શાબાશ. રામાપીરની આરતીનો ચડાવો 3001 રૂપિયો એક વાર, બે વાર, ત્રણ વાર.
પણ આ 3 વાર હજુ મનની મનમાં ના રહી જાય. જેને બોલવું હોય તો ઝડપથી બોલી જજો. રામાપીની આરતીનો ચડાવો 3001 રૂપિયો. 3 વાર બોલો રામાપીરની જય 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 બાપુલાલ. બરોબર ના બોલો. બાજુના ગામમાં ખબર પડી રામા મંડળ રમે તો એકવાર રામાપીરની એવી જય બોલો. બોલો રામાપીરની જય 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 જય. શાબાશ. જેને પણ આરતીનો ચડાવો લીધો છે તે અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. એટલે રણુજાવાળાની આરતી કરી અને આપણે આખ્યાન આગળ વધારીશું. આપણા મંડળના મિત્રો પણ સ્ટેજ ઉપર આવી જાઓ. આરતીની તૈયારી કરી દો ભાઈ. જેને પણ આરતીનો ચડાવો લીધો છે અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. અહીંયા જે આપણે આરતીનો ચડાવ બોલે છે એક વિરોધ કરવા કે કોઈ એવું નથી, એક વ્યવસ્થાનો ભાગ છે ભાઈ.